તો હવે એક નજર કરીએ આપણે વડોદરા તરફ। વડોદરાથી એક મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે। વડોદરામાં ત્યાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ પરિવાર સાથે મતદાન કર્યું છે। જ્યાં શૈલેષભાઈ મહેતા ત્યાં પહોંચ્યા છે મતદાન કરવા માટે। વાઘોડિયા રોડના શ્રીરંગ વિદ્યાલય ખાતે તેમને મતદાન કર્યું છે। યુવાનોને મતદાન કરવા માટે ધારાસભ્યની અપીલ છે। વડોદરામાં સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને આજે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ છે। મતદાન ચાલી રહ્યું છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ત્યાં પોતે પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। તેમને જે નવયુવાનો છે તેમને અપીલ કરી છે કે લોકો ઘરેથી નીકળે અને આ મતદાન કરવા આવે। લોકશાહીનું પર્વ લોકો ઉત્સવની માફક ઉજવી રહ્યા છે। ગુજરાતમાં આનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે જ્યારથી મોદી સાહેબ ગુજરાતની ધુરા સંભાળી છે ત્યારે દેશની ધુરા સંભાળી રહ્યા, ત્યારથી ગુજરાતીઓમાં એક અનેરો આનંદ છે। અને આજે જે રીતે મતદાન થઈ રહ્યું છે, હું ખાતરીપૂર્વક કહી શકું છું વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પક્ષના 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવા જઈ રહ્યા છે। દર્ભાવતીમાં બી મતદાન થઈ રહ્યું છે। દર્ભાવતીમાં પણ મોટા પાયે મતદાન ચાલુ છે। દર્ભાવતીમાં તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની 4 નગરપાલિકાની 32 સીટો ભારતીય જનતા પક્ષ લડાય, એમાંથી 25 ઉપરાંત સીટો ભારતીય જનતા પક્ષ જીતવા જઈ રહ્યું છે। આ વખતનો માહોલ જ અલગ છે। લોકો 15 તો હવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હિમાંશુ જોશી વાત કરવા માટે, અમારા સંવાદદાતા વડોદરાથી। હિમાંશુ, આપણે વાત કરીએ જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે વડોદરાની, આપણે ખાસ કરીને વાત કરીએ। વડોદરામાં તમામ વસ્તુની જે આટલી ગરમીઓ સર્જાઈ હતી, રાજકીય વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો સતત જોવા મળી રહ્યો હતો અને તેના વચ્ચે આજે મતદાનનો દિવસ છે। કયા પ્રકારની સ્થિતિ ત્યાંથી જોવા મળી રહી છે, શું સ્થિતિ સામે આવી છે, સૌથી પહેલા આપણે એનાથી શરૂઆત કરીએ અને એ જણાવો। જી કિશન, આજે વહેલી સવારથી મતદારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ત્યાં આગળ મતદારો પોતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આજે વહેલી સવારે સાંસદ જે છે એમનું પૂરા પરિવાર સાથે સવારે વહેલી સવારે 7 વાગે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા છે। વડોદરામાં હાલમાં મતદારો મોટા મતદાન કરવા માટે પહોંચ્યા। જી હિમાંશુ, આપણે વાત કરીએ જે હિસાબે તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાંથી આજે આપણે આંકડાઓની વાત કરીએ, શું લાગી રહ્યું છે 2021 કરતાં આ વખતે વધુ પ્રમાણમાં મતદાન થવાની શક્યતાઓ છે? કારણ કે જે હિસાબે અપીલ કરવામાં આવી છે, લોકો જાગૃત પણ થયા છે અને આવનારા 5 વર્ષ માટે તેમના પોતાના ભાવિ ઉમેદવારોને આજે જ્યારે ચૂંટીને લાવવાનો સમય છે, આજે જે હિસાબે ત્યાં મતદાન કરશે લોકો, તેના હિસાબે એમને આવનારા 5 વર્ષ માટે એમના ભાવિ ઉમેદવારો આજે વડોદરાના જે રહેવાસીઓ છે તે લોકોને મળવાનું છે। તો શું લાગી રહ્યું છે કે ગત સમય કરતાં આ વખતે વધારે પ્રમાણમાં આજે મતદાન થવાની શક્યતાઓ છે? આ કોર્પોરેશનની ચૂંટણીની જો વાત આવે પણ મતદાનનો જે આંકડો છે તે બહુ મોટી માત્રા કોર્પોરેશનની ચૂંટણીમાં જો વડોદરા 50% પણ પાછલા જો 2 વર્ષની કરવામાં પ્રમાણ ખૂબ વડોદરા ગતરોજ લીધે કરવા માટે ત્યાંથી લઈને 4 વર્ષ અને 4 વર્ષ સુધી મધ્ય તો 10 વર્ષ સુધીના આંકડા પ્રમાણે જી ધન્યવાદ હિમાંશુ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી આપવા માટે। તો હાલ જે હિસાબે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ વચ્ચે આજે મતદાનનો દિવસ છે, લોકો મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। લાંબી લાઈનોમાં લોકો ત્યાં પહોંચી